દીવમાં આજે સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનું આયુષ્ય લાંબુ અને ઘરમાં સુખ શાંતિ માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું છે। વહેલી સવારે જ મોટી સંખ્યામાં બહેનોએ ધાર્મિક વિધિથી પૂજા અર્ચના કરી હતી। બહેનોએ વડના વૃક્ષના 108 આંટા ફરી સૂતરની આંટી સાથે પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી। વટ સાવિત્રી વ્રત જે પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે, જેમાં આપણે સૌ જાણીએ છીએ કે સાવિત્રી છે પોતાના પતિના આયુષ્ય માટે કરી અને પતિના જીવ વયો ગયો છતાં પણ યમરાજની પાછળ જાય છે અને યમરાજને મનાવી અને પોતાનો પતિનો જીવ પાછો લઈ આવે છે। તો એ અનુસંધાને દરેક સ્ત્રીઓ છે, લગ્ન કરેલી સ્ત્રીઓ છે, આ વ્રત છે ઉજવે છે। આજનો પાવનકારી પ્રસંગ એટલે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા અને શ્રેષ્ઠ એવો સોમવાર વડ સાવિત્રી પૂર્ણિમા જેને કહેવામાં આવે છે। આજના દિવસે અખંડ સૌભાગ્યવાળા બહેનો ભગવાનની બ્રહ્મા વિષ્ણુ રુદ્ર આ ત્રણેય દેવતાઓનું સ્મરણ કરી વડલાની પૂજા કરે છે। વડવૃક્ષની અંદર સ્થાપિત દેવોનું સ્મરણ કરી 12 મહિનાની જે 12 પૂનમ કરી હોય પ્રમાણે 12 પ્રદક્ષિણા કરે, 12 જાતના ફળ વગેરે અર્પણ કરે છે। શાસ્ત્રની અંદર વડવૃક્ષની પૂજાનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે। કથાની અંદર પ્રચલિત કથા આપણે સાંભળીએ છીએ પ્રમાણે સત્યવાન અને સાવિત્રીની કથા। ભગવાન યમરાજાની પાસેથી સાવિત્રી પોતાના પતિના જીવને છોડાવીને લાવે છે। એટલું બધું પુણ્ય આ વડ સાવિત્રીના વ્રતનું પુણ્ય છે।